સામાન્ય સભા પહેલા વિરોધના સૂર ઉઠ્યા છે। વોર્ડ નંબર 4ની મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ અનોખો વિરોધ કર્યો। રાવણના વેશમાં હાજર રહી અસંતોષ વ્યક્ત કર્યો। છેલ્લા 5 વર્ષમાં કોઈ નોંધપાત્ર વિકાસના કામો નથી થયા। બજેટ માત્ર કાગળ પર રહી જાય છે। પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ ન થતી હોવાના પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે બજેટ માત્ર કાગળ પર રહી જાય છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। બેનરો સાથે પ્રવેશ્યા। મનપાની સામાન્ય સભા પહેલા જ વિરોધના સૂર ઉઠ્યા છે અને આ રીતે કોર્પોરેટર રચના નંદાણીયાએ વિરોધ નોંધાવ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા મુસ્તાક જોડાઈ ચૂક્યા છે। મુસ્તાક, જે રીતે કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, વધુ જાણકારી। બિલકુલ થી મિત્ર, વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાની આ ચાલુ બોડીની જે અંતિમ સામાન્ય સભા છે અને અંતિમ સામાન્ય સભા જે આજે બજેટ બેઠક છે, જ્યારે બજેટ બેઠકને લઈને કોંગ્રેસ દ્વારા અલગ અલગ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 4ના જે કોંગ્રેસના નગર સેવિકા રત્નાબેન નંદાણીયા છે, તેણે આજે રાવણનું મુખોટું પહેરી અને એક અનોખો વિરોધ દર્શાવ્યો હતો। રત્નાબેને આક્ષેપ કર્યા છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકામાં કોઈ પણ નોંધપાત્ર વિકાસ થયા નથી અને સતત બજેટમાં પણ ક્યાંક ને ક્યાંક ફૂલ ગુલાબી બજેટ આપી જામનગરની જનતાને છેતરવામાં આવી રહ્યો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક જે છે નિષ્ફળ સાબિત થયું તેવા આક્ષેપો સાથે એક અનોખો વિરોધ જે છે રત્નાબેન નંદાણીયા દ્વારા કરવામાં આવ્યો હતો। મિતલ, બિલકુલ આભાર માહિતી બદલ। તો અનોખો વિરોધ આ રીતે કરવામાં આવ્યો છે। મનપાની સામાન્ય સભા પહેલા જ કોર્પોરેટરોએ આ રીતે વિરોધ કર્યો છે સૂત્રોચ્ચાર સાથે।